આપ શું કહેશો? રિસીવર નીચે પડ્યું છે, આપ શું કહેશો? સામે કેમેરો હે, ફોન ઉપર વાત કરતો હતો. તમારો ફોન ઉપર વાત નતો, તમારો ફોન બંધ હતો. કેમેરો ચેક કરો. ફોન ડેડ હતો, ફોન ડેડ હતો. તમે હજી હાલમાં નીચે પડ્યો છે. 7 વાગ્યાનો હું ટ્રાય કરું. હું 4 વાગ્યાના ટ્રાય કર્યા, 500 ફોન કર્યા, કેટલા 500 હું લિસ્ટ બતાવું. કાંઈ વાંધો નહીં. જીબી ની લાઈટ તમારી 500 ફોન છે. કર્યા છે, વોટ્સઅપ ની અંદર મેસેજ નાખ્યો છે, 4 વાગ્યાની લાઈટ ગઈ છે, થાંભલેથી ગઈ છે, હજુ સુધી કોઈ આવ્યું નથી. અહીંયા આવ્યા તો રિસીવર આખું નીચે પડ્યું છે. તમારું શું કેવું છે? આ જીબી ને આટલી બેદરકારી હાવ. અરે ના કોઈને ઘરે નાના છોકરા હોય આવી રીતે આવે કોઈ જવાબ જ નહીં. જીએફડીને બિલ ભરો અટાણે કેમ ડાયરેક્ટ મેસેજ નાખી દે તમારો બિલ આવ્યું છે આજે, તો આ રીતે કેમ નથી કરતા કઈ? આપ સાચો છો, મેં પણ એ વિડીયો જોયો છે. એમાં અમારા જે કર્મચારી જે છે અને એની સામે જ્યારે આ લોકો કહે છે ત્યારે એ પોતે પણ કહે છે કે અહીંયા અમારા કોલ સેન્ટરમાં અમે વિડીયો કેમેરા પણ એ માટે જ મૂકેલા છે કે જેથી આવો બનાવ ન બને, કોઈ એવા ફોન સાઈડમાં ન મૂકી દે. એ પોતે બોલે છે કે મારા અહીંયા કેમેરા છે, તમે જોઈ શકો છો કે મેં ફોન હું કમ્પ્લેન લખું છું તો બે વસ્તુ તો શક્ય નથી, એટલે મેં ફોન મૂક્યો છે સાઈડમાં. એટલે લોકોને જ્યારે આવી તકલીફ થતી હોય ત્યારે નો ડાઉટ કે એમ થાય કે ફોન સાઈડમાં મૂકી દેતા હશે, પણ એવું જનરલી ન બને એવા અમારા પીજીવીસીએલના પૂરતા પ્રયત્નો હોય છે. અમે સ્ટાફને પણ એ રીતે અવેર કરી છે અને લોકોને સતત સારો પાવર સપ્લાય મળી રહે એવા અમારા પૂરતા પ્રયત્નો હોય છે.